સંસારી જીવના ભાવ મરણો ઠારવા કરુણા કરી સરિતાવહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સોષાતિ દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાતિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા થી ઉતરતી વિભાવેતી તંબે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાતી સાધકનો તું ભાનો જગનો સંદેશમાં વીરનો વિસામો ભવક્લાંતના હૃદયનો તું પંતમો તીતણો શોણે તને રસ નિબાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંટણં નમો સિટણં નમો હેરણં નમો અવજણં નમો લોહે સવ સવણં ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચટારી લુગુટમાં અરિહંતા લુગુટમાં સિદ્ધા લુગુટમાં શાહુ લુગુટમાં કેવલી પંતો ધમો લુગુટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી સમયસાર ગ્રંથાધિરાજની 50 થી 55 નંબરની ગાથા ચાલે છે. તે 50 થી 55 નંબરની ગાથામાં ખરેખર આત્માનું સ્વરૂપ બતાવ્યું છે. એની અંદર શું નથી, આત્મા શેનાથી રહિત છે તે બતાવ્યું છે. પહેલા આપણે એનું પઠન કરી ગાથાનું. નથી વર્ણ જીવને ગંધ નહીં, નહીં સ્પર્શ રસ જીવને નહીં, નહીં રૂપ કે ન શરીર, નહીં સંસ્થાન સહન નહીં. નથી રાગ જીવને દ્વેષ નહીં, વરી મોહ જીવને છે નહીં, નહીં પ્રત્યયો નહીં કર્મ કે ના કર્મ પણ જીવને નહીં. નથી વર્ગ જીવને વર્ગણા નહીં, સ્પર્ધકો કઈ છે નહીં, અધ્યાત્મ સ્થાન ન જીવને અનુભાગ સ્થાનો પણ નહીં. જીવને નથી કઈ યોગ સ્થાનો, બંધ સ્થાનો છે નહીં, નહીં ઉદય સ્થાનો જીવને કો માર્ગણા સ્થાનો નહીં. સ્થિતિ બંધ સ્થાન ન જીવને સંક્લેશ સ્થાનો પણ નહીં, સ્થાનો વિશુદ્ધિ ટણાનો સંયમ લબ્ધિના સ્થાનો નહીં. નથી જીવ સ્થાનો જીવને, ગુણ સ્થાન પણ જીવને નહીં, પરિણામ પૂતગલ દ્રવ્યના આ સર્વ હોવાથી નથી. તો શું કહેવા માંગે છે કે આ જે 29 પ્રકારના જે ભાવ બોલ છે, એ બોલ
તે આત્મા કેવો છે? રહિત છે. તો એની અંદર ગઈકાલે છેલ્લે કે જે પોતાનો ભગવાન આત્મા છે, એ ભગવાન આત્મા એકલો કેવો છે? જ્ઞાનનો રસ એનાથી ભરપૂર છે. આત્મા સમરસ સ્વભાવી છે, વિતરાગી સ્વભાવથી ભરેલો છે. એની અંદર જ્ઞાનાવર્ણ્યની જે આ 5 પ્રકૃતિ, દર્શનાવર્ણ્યની 9 પ્રકૃતિ, વેદનીયની 2, કઈ શાતાવેદનીય અને અશાતાવેદનીય. તો કે રતિ મોહનીય કર્મના ઉદયમાં ઇન્દ્રિય વિષયોમાં સુખ ઉત્પન્ન કરાવે તે શાતાવેદનીય કર્મ છે, અને અરતિ મોહનીય કર્મના ઉદયમાં ઇન્દ્રિયના વિષયોમાં દુઃખ ઉત્પન્ન કરાવે તે અશાતાવેદનીય કર્મ છે. વેદનીયની 2 પ્રકૃતિ, શાતાવેદનીય અને અશાતાવેદનીય. જીવના પરિણામોમાં ફેરફાર થાય એમ એમાં સંક્રમણ થાય. કર્મની જે 10 અવસ્થા છે, બંધ, સત્તા, ઉદય, ઉપશમ, સંક્રમણ, ઉદીર્ણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ, નિકાચિત, એની અંદર સંક્રમણ છે. તો એ જે સંક્રમણ છે કે શાતાનું અશાતામાં સંક્રમણ થઈ જાય. જીવના પરિણામો ઉપર એ આધાર છે. આપણે જેવા પરિણામ કરી તે પ્રમાણે કદાચ કોઈ જીવે પહેલા અશાતાવેદનીય કર્મના પરિણામને નિમિત્તે કર્મ બાંધ્યા, તો એના પરિણામોમાં ફેરફાર થયો, તો એ પરિણામોનો ફેરફાર થયો તો એ અશાતાવેદનીયનું સંક્રમણ થઈને શાતાવેદનીય થાય છે. તો કે એ કોને શાતાવેદનીય કીધું? તો કે રતિ મોહનીય કર્મના ઉદયમાં ઇન્દ્રિય વિષયોમાં સુખ ઉત્પન્ન કરાવે તે શાતાવેદનીય કર્મ, અને અરતિ મોહનીય કર્મના ઉદયમાં ઇન્દ્રિય વિષયોમાં દુઃખ ઉત્પન્ન કરાવે તે અશાતાવેદનીય કર્મ છે. તો વેદનીય કર્મ મોહનીયની 28 પ્રકૃતિ, તેની અંદર આપણે જોયું 25 જે છે તે ચારિત્ર મોહનીય અને 3 જે છે તે દર્શન મોહનીયની કર્મની પ્રકૃતિ. એમાં ગઈકાલે છેલ્લે લોગસની વાત આવી, વિહો રય મલા. તો તે જમાનામાં પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું, એ સંપ્રદાયમાં હતા, તો કે લોગસનો અર્થ પણ અનર્થ કરી નાખ્યો. કે તે વખતે દશાવિશાનો ઝઘડો બહુ ચાલતો કે આની અંદર પણ લોગસમાં પણ વિયા રોઈ મર્યા, એટલે કે વિયા મરી ગયા, રોઈ મર્યા. એમાં એમ નહોતા કહેવા માંગતા. શબ્દના અર્થનું ભાન ન હોવા છતાં લોગસ બોલે રાખે. તો ખાલી ક્રિયા કરો, અર્થની તો ખબર નથી. આવા નવા અર્થ કરી બેસે અને ધર્મ માનીને બેસે. ભાન ન મળે શબ્દના અર્થની. ભાવનું તો ક્યાંથી ભાન હોય? અર્થનું પણ ભાન નથી, તો ભાવ તો ઘણી દૂરની વસ્તુ થઈ ગઈ. તો વિહુ એટલે હય એટલે ધૂર, ટાયરા છે, એને વિશેષ પ્રકારે ટાયરા છે. રય મલા, રય એટલે રજ, જે 8 કર્મની રજ છે, ઝીણી ધૂળ. બહારની જે ધૂળ છે તો સ્થૂળ ધૂળ છે, આ કેવી છે? સૂક્ષ્મ ધૂળ છે અંદર. એ વિહુ રય, રય એટલે કે મલ, પુણ્ય, પાપ આદિ વિકાર ભાવ, જે મેલ છે, જેને આશ્રવ કીધા હતા, એ પુણ્ય પાપના વિકારનો મેલ એ અરૂપી છે. અને 8 કર્મ જે છે તે ઝીણી રજ છે. એ ભગવાને એ રજ અને મેલને બધો ટાયરો છે. વિહુ રય મલા, મલ એટલે એ મેલ, અને રય એટલે ઝીણી ધૂળ, એટલે કે કર્મ આદિ. તો એ પરમાત્મામાં ક્યાં પડ્યા છે? એ પરમાત્માથી કેવા છે? આત્માથી ભિન્ન છે. તો આ બધી રજકણો જે 8 કર્મ ઝીણી ધૂળ, તે આત્માના અસંખ્ય પ્રદેશી અરૂપી જે જ્ઞાન ગણ છે, એના ઉપર 8 પ્રકારના રજકણો રૂપી ઝીણી ધૂળ પડેલી છે. અને આવી ધૂળથી રહિત ભગવાન આત્મા છે. એ ધૂળ કેવી છે? મૂર્ત છે, રૂપી છે, જળ છે, અચેતન છે. અને ભગવાન આત્મા કેવો છે? ચેતન છે, અરૂપી છે. મોહનીય કર્મની આવી 28 પ્રકૃતિ. ભાઈ આયુ કર્મની, તો આયુ કર્મની 4 પ્રકૃતિ. આયુ કર્મની 4 પ્રકૃતિ: નરક આયુ, તિર્યંશ આયુ, મનુષ્ય આયુ, દેવ આયુ. તો એ 4 ગતિ છે. તો 4 ગતિના 4 આયુષ્ય કર્મ જે છે એ આત્મામાં નથી. એ કેવા છે? રજકણ છે, ઝીણી ધૂળ છે. આત્મા તો એનાથી કેવો છે? ભિન્ન છે, તદ્દન અરૂપી છે.
શેની વાત હાલે? પોતાના ભગવાન આત્માની. તો કે સિદ્ધ ક્યારે થાય? કે આવો જે આત્મા છે તેના તરફ દ્રષ્ટિ કરે અને આ બધા કર્મ આદિથી ભિન્ન જાણીને એનો અનુભવ કરે, એની દ્રષ્ટિ કરીને એનું અવલંબન કરે, ત્યારે આ આત્મામાં આવું કાંઈ નથી એવું ભાન થાય છે. તો એનાથી ભિન્ન જાણીને અનુભવ ન કરે તો એ કેવી રીતે સિદ્ધ દશા પ્રાપ્ત કરે? તો 4 પ્રકારના આયુ. તો આયુનો બંધ જીવને ક્યારે પડે છે? જીવને આયુનો બંધ ક્યારે પડે? જેને શું કહેવામાં આવે છે? બોલો. આવી ગયું છે. આપણે સાથે સાથે લેતા જઈએ છીએ. આયુનો કર્મ 8 વખત પડે બધું. હા, બરાબર. પણ એ શું કહેવાય ને? અપકર્ષણકાર. શું કહેવાય? અપકર્ષણકાર. તે ક્યારે પડે જીવને? પહેલો આયુ કર્મનો બંધ ક્યારે પડે? 2/3. ધારો કે જીવનું, ખબર નથી કોનું કેટલું આયુષ્ય છે, ધારો કે કોઈ જીવનું 90 વર્ષનું આયુષ્ય છે, તો એનો પહેલો આયુ કર્મનો બંધ કે નેક્સ્ટ આયુ, કઈ આના પછીની નેક્સ્ટ આયુ, એ એક આ પર્યાયમાં એક સાથે 2 આયુ નો બંધાય. આ પર્યાયમાં નેક્સ્ટ આયુ જો હોય તો બંધાય. તો અહીં તો અત્યારે કર્મભૂમિમાં અહીં પંચમકાર અહીંથી મોક્ષ નથી થતો, એટલે અત્યારે તો પડશે અહીંથી નેક્સ્ટ આયુનો બંધ. પણ ધારો કે કોઈ જે વિદેશ ક્ષેત્રમાં હોય તો એ સિદ્ધ દશા એ જ પર્યાયમાં પ્રાપ્ત કરી લે, પોતાના પુરુષાર્થને આધીને, પોતાના દ્રવ્યને મુખ્ય કરીને એ પુરુષાર્થ પ્રબળ કરે તો સિદ્ધ દશા પ્રાપ્ત કરે, તો એને નેક્સ્ટ આયુ નથી બંધાતી. પરંતુ જે જીવને નેક્સ્ટ ભાવ છે તો એનો આ પર્યાયમાં બંધ પડે. તો ક્યારે પડે આયુનો બંધ? તો કે ધારો કે એનું 90 વર્ષનું આયુષ્ય તો 60મા વર્ષે પડે, પહેલો અપકર્ષણકાર. એ વખતે જીવના જેવા પરિણામ હોય તે પ્રકારે આયુનો બંધ પડે. અને એકવાર આયુનો બંધ પડ્યો પછી તે ભોગવા વગર છૂટકો નથી. જો ગતિ તો હર સમયે પડે છે. અત્યારે પણ આપણને બધી 4 ગતિના બંધ પડે રાખતા હોય વારા પડતી, જેવા પરિણામો એના ગતિ ફેર્યા રાખે. પરંતુ એકવાર આયુનો બંધ પડી ગયો પછી તે જ ગતિ છે, પછી ગતિનો ફરતી નથી. ધારો કે કોઈ જીવને અત્યારે દેવાયુનો બંધ પડી ગયો તો એને દેવ ગતિ જ રહ્યા કરે, પછી એમાં ગતિ ન ફરે. પરંતુ જ્યાં સુધી આયુનો બંધ ન થયો ત્યાં સુધી ગતિ ફરતી રહેશે. આયુ જુદી વસ્તુ છે, ગતિ જુદી વસ્તુ છે. તો 60મા વર્ષે, બોલો. जैसे मैं ये पूछ रही थी कि आयु का 8 बार पड़ता है, तो क्यों, मतलब क्या रीजन होता है कि एक बार नहीं पड़ा फिर दूसरी बार पड़ेगा फिर तीसरी बार, तो वो रीजन क्या होता है कि भाई उस समय परिणाम, मतलब कुछ ऐसा लॉजिक? नहीं, लॉजिक नहीं है. करुणा नियोग है. करुणा नियोग में सिद्धांत ज છે એકલા. બસ આમ જ હોય વસ્તુ સ્વરૂપ. બસ આ જ રીતે છે. એમાં કેમ ને એવું લોજિક એની અંદર દ્રવ્યાનું યોગમાં આવે. કરુણા નિયોગમાં 608 જીવ જ કેમ મોક્ષે જાય? બસ 608 જાય. 608 જીવ જ કેમ નિગોદમાંથી બહાર નીકળે? બસ એમ જ નીકળે. 24 જ તીર્થંકર કેમ, 25 કેમ નહીં? તો કે 24 જ હોય. એ બસ આ કરુણા નિયોગમાં જેમ વસ્તુ સ્વરૂપ જેમ બતાવે એમાં લોજિક નથી. તો કેમ આમ પહેલા અપકર્ષણકાર તૂટડે, એટલે કે 60મા વર્ષે, આપણે 90નું એક્ઝામ્પલ લીધું, એટલે તો 60મા વર્ષે તો એ વખતે જીવના જેવા પરિણામ હોય એ પ્રકારે આયુનો બંધ પડે. પછી એ આયુ ભોગવા વગર છૂટકો નથી. પછી એની સ્થિતિમાં ફેરફાર થાય. ધારો કે આપણે શ્રેણિક રાજાની વાત લઈ તો એની સ્થિતિ ઘટીને કેટલી થઈ ગઈ? 84,000 વર્ષ પરિણામ ફેર્યા એટલે. પણ એને નરક આયુ ભોગવા વગર છૂટકો નથી. તો આવા 8 અપકર્ષણકાર પડે. ધારો કે પહેલામાં ન પડ્યો કોઈ જીને, 95% મોટે મોટેથી, એવું કોઈ માપ નથી 95, પણ એવરેજ શાસ્ત્રમાં ક્યાંક ક્યાંક આવો ઉલ્લેખ છે. મેક્સિમમ પહેલા અપકર્ષણકારમાં પડી ગયો. અત્યારે આપણે જેટલા પણ જોઈન્ટ થયેલા છીએ બધાને આયુનો અપકર્ષણકાર પડી ગયો, કેમ કે આપણી એજ એ પ્રકારની છે. તો કે આપણને આયુનો અપકર્ષણકાર પડી ગયો હોય. બોલો નિકુંજભાઈ. મામા, બેનનું પૂછવાનું અલગ હતું, એમને પૂછવાનું એવું થતું હતું કે 4 વાર કેમ બંધ પડે?
4 વાર ક્યાં પૂછ્યું? બંધ તો એ એમનું પૂછવાનું એવું થતું હતું એમ. 4 વાર નહીં, 8 વાર. કેમ પડે? 8 વાર કીધું એમને. હા, એટલે એમ જ કે વારંવાર કેમ બંધ પડે? વારંવાર ન પડે, બંધ તો એમ પણ પહેલી વાર ન પડ્યો હોય તો બીજી વાર પડે, બીજી વાર ન પડે ત્રીજી વાર, પણ મેક્સિમમ 8. પણ 8 વાર પડે જેવું નથી. પહેલી વાર પડી ગયો એટલે પૂરું થઈ ગયું. એમના સમજવામાં એવું એવું હતું કે વારંવાર કેમ બંધ પડે? વારંવાર ન પડે, એક જ વાર પડે. એક ही बार बंद पड़ता है। હા, एम, એક नहीं, જ. बारंबार नहीं, मतलब पहली बार में क्यों नहीं पड़ा वो क्वेश्चन था। वो कोई बात नहीं, वो मुझे समझ में आ गया, ऑटोमेटिक होता है वो। ऑटोमेटिक होता है। मैं आपने जो प्रश्न आपने जो प्रश्न पूछा इसका मैंने जवाब दे दिया, लेकिन निकुंज भाई अलग रीत से समझा था, इसका भी जवाब आ गया। आपने पूछा था क्यों 8 बारी होता है, क्यों ऐसा नियम है, बस वो करुणानियोग नियम से भरा हुआ है, इसमें कोई लॉजिक नहीं चलता। लेकिन पहली बारी बंद, मैक्सिमम जीव को पहला अपकर्षण काल में नेक्स्ट आयु का बंद हो जाता है। जैसा इसका परिणाम इस प्रकार इसका बंद हो जाता है। પછી બીજી વાર ધારો કે ન પડ્યો તો પછી બીજી વાર બાકીના જે 30 વર્ષ રહ્યા, આપણે 90 નું એક્ઝામ્પલ, આપણને ખબર નથી કોનું કેટલું આયુષ્ય, તો સમજવા માટે તો બાકીના જે 30 વર્ષ રહ્યા એનો 2/3 ભાગ એટલે 20 વર્ષ, એટલે 60 ને 20 80 માં વર્ષે પડે। ધારો કે ત્યારે ન પડ્યો કોઈ જીવને તો બાકીના 10 વર્ષના 2/3 ભાગે, બાકીના 10 વર્ષના 2/3 ભાગે, એટલે મોટે મોટેથી લો તો 4.5 વર્ષ, તો 86.5 વર્ષે પડે। એમ કરતા કરતા જે 8મો જે પડે છે ને એ મરણનો અંતિમ સમય। માટે એમ કહેવામાં આવે કે જો એનો આયુનો બંધ ન પડ્યો હોય તો ધર્મ સમજાવો ક્યાંક એની ગતિ સુધરી જાય, પરંતુ એમાં પણ નિયમ છે। જે શાસ્ત્રમાં એનું વાક્ય પણ આવે, જેણે જીવનની હર ઘડી સુધારી હોય એને જ અંતિમ ઘડી સુધરે। આખી આખી જિંદગી ધંધો ધંધો ધંધો, કુટુંબ 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 એમાં કર્યું હોય તો છેલ્લી ઘડીએ તો કોઈ ધર્મ સમજાવવા આવે તો એને રૂચતું જ નથી। કેમ કે એને તો શું હોય કે મેં આ જગ્યાએ આમ મૂક્યું છે, આ જગ્યાએ આને મૂક્યું છે, કોઈ છોકરાઓથી મિસ ન થાય બધું કહી દઉં, એનું ધ્યાન એ બાજુ હોય છે। કેમ કે એને એ ગમતું જ નથી, એ રૂટતું જ નથી, એના પ્રત્યે અણગમો થાય છે। માટે તત્વની વાત જેને રૂચતી હોય ને એને છેલ્લી ઘડી સુધરે, એ પણ એટલું જ રાખજો કે એને ક્યાંક તત્વનો રસ આવ્યો હોય તો એને છેલ્લે સમજાવો, એની ઉપાદાનની એવી લાયકાત હોય તો છેલ્લે એને ઘેડ પડી જાય। બાકી મેક્સિમમ તો પહેલા આકર્ષણ કાળમાં જ બંધ પડી જાય છે। પણ એકવાર આયુનો બંધ પડ્યો તો પછી એ આયુ ભોગવા વગર છૂટકો નથી। પછી તિર્યંચ આયુ હોય, નરક આયુ હોય કે મનુષ્ય કે દેવ, જે આયુ હોય એ આયુનો એને બંધ ભોગવા, એ આયુ ભોગવા વગર છૂટકો નથી। એ નરક આયુ, તિર્યંચ આયુ, દેવ આયુ કે મનુષ્ય આયુ, ગતિ હર સમયે બદલાય, પરંતુ આયુનો બંધ થયા એ પહેલા। પણ એકવાર આયુનો બંધ થયો જે આયુ છે એ પ્રકારની ગતિ થયા રાખે છે। આ પણ એક કરુણાનિયોગનો નિયમ છે। માટે એમ કહે છે હર સમયે પરિણામોમાં સાવચેતી રાખવી, કેમ કે ક્યારે બંધ પડે, પરંતુ આપણે એ તરફ દ્રષ્ટિ નથી કરવાની। આ તો એક સમજવા માટે વાત છે, નિમિત્ત પ્રદાન કરતા। વાસ્તવમાં સ્વભાવનો મહિમા આવે તો પરિણામો વિશુદ્ધ થતા જ જવાના, નિર્મલ જ થતા જવાના, એટલે ઓટોમેટિક બાકીની વ્યવસ્થા થશે। કર્મ એની પોતાની યોગ્યતાથી આવીને બંધાય ને પોતાની યોગ્યતાથી ખરી જાય છે, એટલે કે ઉદયમાં આવીને નીકળી જાય છે। માટે हर समय परिणामों में सावधानी रखी। बोलो अमिताबेन। ऐसा जब मैं शुरू में लगी थी ना शास्त्र में, तो मैं ऐसा सोचती थी कि जैसे किसी जीव ने बहुत ज्यादा मतलब पाप करता हो और वो उसका सपोज 2/3 वाला पार्ट आया, उस टाइम उसके पुण्य वाले भाव है तो इसलिए उसको स्किप हो जाता है क्योंकि उसने बहुत पाप, मतलब मेरे दिमाग में ये फीड था। तो ऐसा कुछ होता नहीं है, वो अपने आप ही ऑटोमेटिक चलता है सब कुछ, जिसमें लॉजिक है ही नहीं। मतलब जिसने पूरी जिंदगी पाप किया है और वो जिस समय अपकर्षण काल की घड़ी आई वो टाइम वो शुभ भाव में गए, लेकिन इसका पाप भाव में ही आयु का बंध पड़ेगा, क्योंकि पूरी जिंदगी ऐसा किया है। फिर इसका शुभ भाव आएगा तो इसमें अपकर्षण उत्कर्षण हो सकता है, इसकी स्थिति घट सकती है, सब हो सकता है, संक्रमण, उदीरण, अपकर्षण, उत्कर्षण
सब हो सकता है, लेकिन वो आयु को भुगतना पड़ता है, जो भी आयु बंधी है, बराबर। तो आ प्रकारे आयुનો બંધ પડે છે, પરંતુ એ બધો અહીં તો શું વાત છે, પ્રમાણના દ્રવ્યની વાત નથી, ત્રિકારી દ્રવ્યની, શુદ્ધાત્માની વાત છે. એ બધો આત્મામાં નથી. આત્મા એનાથી રહિત છે, આયુથી પણ રહિત અને ગતિથી પણ રહિત. આત્મામાં ગતિ પણ નથી અને આત્મામાં આયુ પણ નથી, એનાથી ભિન્ન છે. માટે શું કીધું કે આવા આત્માને દ્રષ્ટિમાં લે તો અનુભૂતિ થાય ને પોતાને અનુભૂતિથી તે ભિન્ન છે આ બધું. હવે નામ કર્મની 93 પ્રકૃતિ, જો બાકીની 55 પ્રકૃતિમાં ઉત્તર પ્રકૃતિમાં 7 કર્મ આવ્યા અને આ 93 પ્રકૃતિ એકલી નામ કર્મની. તો નામ કર્મની 93 પ્રકૃતિ યાદ રાખવાની કોઈ જરૂર નથી, પરંતુ એમાં પિંડ પ્રકૃતિ એટલે કે જોડકાવાળી ગ્રુપ વાળી 14 પ્રકૃતિ છે. કેટલી છે? 14 પ્રકૃતિ જોડકાવાળી ગ્રુપ વાળી છે, પિંડ પ્રકૃતિ કીધી એને. અને બાકીની અપિંડ પ્રકૃતિ એટલે કે એક એક પ્રકૃતિ એ કેટલી? 28. 14 પ્રકૃતિ કેવી છે? ગ્રુપ વાળી. અને બાકીની અપિંડ પ્રકૃતિ એક 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 સિંગલ 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 એવી કેટલી છે? 28 છે. એટલે કે એમાં યુગલ એટલે કે જોડકાવાળી પ્રકૃતિ ઉપર ધ્યાન આપી તો સહેલાઈથી એ વસ્તુ યાદ રહે. ધારો કે ગતિની કેટલી? નામકર્મમાં જ આવે ગતિ, તો ગતિની 4 પ્રકૃતિ છે. જાતિની 5 પ્રકૃતિ છે, જાતિની 5 પ્રકૃતિ છે. શરીરની 5 પ્રકૃતિ છે. સહનનની 5, બંધનની 5 પ્રકૃતિ છે. સંઘાતની 5 પ્રકૃતિ, સંસ્થાન 6 છે, સહનન 6 છે, અંગોપાંગ તે 3 પ્રકૃતિ છે, સ્પર્શની 8 છે, રસની 5 છે, ગંધની 2 છે, વર્ણની 5 છે, ગત્યાનુપૂર્વી એની 4 છે, વિયાઓ ગતિની 2 છે, અઘરુ લઘુ સિંગલ, ઉપઘાત હવે 15 થી ચાલુ હતી. પહેલી 14 પ્રકૃતિ જોડકાવાળી, અઘરુ લઘુની 1, ઉપઘાતની 1, પરઘાતની 1, ઉચ્છ્વાસની 1, આતાપ એની 1, ઉદ્યોત એની 1, ટ્રસ્ટ 1, સ્થાવર 1, બાદર 1, સૂક્ષ્મ 1, પર્યાપ્ત 1, અપર્યાપ્ત 1, પ્રત્યેક 1, સાધારણ 1, સ્થિર 1, અસ્થિર 1, શુભ 1, અશુભ 1, શુભગ 1, દુર્ભંગ 1, સુરવર 1, દુસ્વર 1, આદિ 1, અનાદિ 1, યશ કીર્તિ 1, અયશ કીર્તિ અથવા તો અપયશ કીર્તિ 1, તીર્થંકર 1 અને નિર્માણ 1. આ પ્રકારે 93 પ્રકૃતિ છે. એનું પ્રયોજન શું છે? તો કે શરીરમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, આકાર, ગતિ, ઇન્દ્રિયો, હાડકાઓની રચના, મજબૂતી, એની ચાલ, એનો અવાજ વગેરે અનેક બાબતો નામ કર્મના ઉદયના નિમિત્તે થાય છે. એના નિમિત્તે થાય છે નામ કર્મ. શરીરનું એ જુદી વસ્તુ, કર્મ જુદી વસ્તુ, પરંતુ નિમિત્ત કોણ છે? નામ કર્મ. માટે શરીર જ હું છું એવી અનાદિની આપણી જે વિપરીત માન્યતા છે, જેને આગળની આવી ગયું મિથ્યાત્વ, એ જૂઠી માન્યતા પોતાની મેરે સ્વયં નષ્ટ થઈ જાય છે. આમાંથી આપણે પ્રયોજન લેવાનું છે. પ્રકૃતિના નામ યાદ રહે નો રહે એની કોઈ મતલબ નથી, પરંતુ આપણી જે અનાદિકાળથી વિપરીત માન્યતા, શરીર જ હું છું, હું ડાયટિંગ કરી શકું, હું શરીરને મેન્ટેન કરી શકું, હું નિરોગી. ઘણા કહે છે ને મારે તો આખી જિંદગી મેં ક્યારેય દવા નથી કાઢી, મારું શરીર એકદમ નિરોગી. એમાં એને શું થાય? એમાં એને અભિમાન આવે, મદ આવે, હું મેન્ટેન કરું છું. તો એ તારી વિપરીત માન્યતા છે. તો આ સમજતા એની મેરે નષ્ટ થઈ જાય. ખરેખર આ બધી પ્રકૃતિના નામ યાદ કરીને ખરેખર આપણી બુદ્ધિની તીક્ષ્ણતા માપવાનું કામ નથી, પણ કર્મોના ફળ સ્વરૂપ પ્રાપ્ત થનારી વસ્તુથી હું કેવો છું? ભિન્ન છું. આ ગાથામાં શું કહે છે? એનાથી આત્મા કેવો છે? ભિન્ન છે. આ કર્મોના ફળ સ્વરૂપ પ્રાપ્ત થનારી વસ્તુ જે શરીર આદિની રચના થાય છે, એનાથી હું કેવો છું? ભિન્ન છું. એવું ભેદ જ્ઞાન કરવું એ જ એકમાત્ર આપણું પ્રયોજન છે. એનાથી ભિન્ન થવું
એવું જ એક પ્રયોજન કરવું એ જ એક આપણું પ્રયોજન છે. શરીર ભિન્ન છે, કર્મ ભિન્ન છે, જીવ ભિન્ન છે. પ્રત્યેકનું પોતાનું પરિણમન પોતાને કારણે પોતાનામાં થાય. પ્રત્યેકનું શરીરનું પરિણમન શરીરમાં થાય, કર્મનું પરિણમન કર્મમાં થાય, જીવનું પરિણમન જીવમાં થાય. એટલે કે પ્રત્યેકનું પોતાનું પરિણમન પોતામાં પોતાને કારણે જ થાય. પોતાના ષષ્ઠકારકોને કારણે જ થાય છે. પણ તેઓમાં નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવા મળે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ જોવા મળે છે. તેથી નામ કર્મને કારણે શરીરની રચના થઈ. નામ કર્મને કારણે એના નિમિત્તે શરીરની રચના થઈ. નામ કર્મના નિમિત્તે આવ્યું શબ્દ, એને કારણે શું થયું? શરીરની રચના થઈ. જીવે કર્મો બાંધ્યા, જીવે કર્મો બાંધ્યા એમ આપણે કહીશું. જીવ ક્યાંથી કર્મો બાંધે? કર્મ તો શું છે? ભિન્ન ચીજ છે. જીવ કેવી છે? એ ભિન્ન ચીજ છે. તો કર્મ એમાં કેવી રીતે બાંધે જીવ? તો કે જીવે કર્મો બાંધ્યા છે એમ આપણે એવું કથન કરીએ તો પ્રત્યેક પરમાણુની અને પ્રત્યેક જીવની સ્વતંત્રતા આપણે ખ્યાલમાં રાખવી જોઈએ. દરેક દ્રવ્ય સ્વતંત્ર હોય, દરેક દ્રવ્ય નિરપેક્ષ છે, દરેક દ્રવ્ય અહેતુક છે, દરેક દ્રવ્ય અસહાય છે. એને કોઈની સહાયની અપેક્ષા નથી. નામ કર્મના નિમિત્તે શરીરની વિશેષ રચના થાય છે એમ આપણે શાસ્ત્રમાં આવે છે. આપણે પ્રત્યક્ષ આજકાલ જોઈ પણ છે, સાંભળીએ છીએ કે આપણા વૈજ્ઞાનિકો પ્રયોગશાળામાં વર્ણાદી શરીરવાળા જીવોની ઉત્પત્તિ કરે છે. ટેસ્ટ ટ્યુબ બેબી, ક્લોન્સ વગેરેનું નિર્માણ પણ થવા માંડ્યું છે. તો પછી આ કર્મોનું શું થયું? વૈજ્ઞાનિકોએ તો આ બધી અંદર ટેસ્ટ ટ્યુબ બેબી ચાલુ કરી, ક્લોન્સ આદિનું નિર્માણ કરવા માંડ્યા. તો પછી કર્મનું શું થયું? તો કે એક વસ્તુ યાદ રાખવું, કર્મ સંબંધીનું આ જ્ઞાન કે કથન આપણને ક્યાંથી મળ્યું? એ પૂર્ણ વિતરાગ ભગવાન પાસેથી પ્રાપ્ત થયું છે. એમાં કોઈ આચાર્યનું પોતાનું કથન નથી, અને પૂર્ણ વિતરાગ ભગવાનનું પણ પોતાનું નથી. એ તો વસ્તુ સ્વરૂપની જે વાત છે એ જ એમને બતાવી છે. બીજી વાત, વૈજ્ઞાનિકોએ જીવની નિર્માતી કરી, એટલે કે એને ઉત્પન્ન કર્યું. કે જીવની નિર્માતી કરી કે શરીરની કે પૂતગલની કરી? કોની નિર્માતી કરી? વૈજ્ઞાનિકોએ. તો અસ્તિત્વ ગુણ જે સામાન્ય ગુણ હોવાને કારણે બધા દ્રવ્યોમાં જોવા મળે. અસ્તિત્વ ગુણ જે આપણે સમજ્યા હતા તે સામાન્ય ગુણ છે, વિશેષ ગુણ નથી, બધા દ્રવ્યોમાં જોવા મળે છે. હવે એના નિમિત્તે દ્રવ્યનો ક્યારે નાશ થતો નથી. દ્રવ્ય કેવું રહે? મેટર ઇઝ ઓલવેઝ કોન્સ્ટન્ટ, ઇટ નેવર બી ડિસ્ટ્રોયડ, ઇટ ચેન્જ ઇટ્સ ફોર્મ. અને દ્રવ્ય કોઈના વડે ક્યારે પણ ઉત્પન્ન થતું નથી. એનો ક્યારે નાશ પણ નથી થતો, અનાદિ અનંત છે ને એ કોઈના વડે ક્યારે પણ ઉત્પન્ન થતું નથી. એનાથી શું સિદ્ધ થાય? તો ન તો વૈજ્ઞાનિકોએ જીવને ઉત્પન્ન કર્યો છે કે ન તો શરીરને ઉત્પન્ન કર્યો. જીવને પણ ઉત્પન્ન નથી કર્યો અને શરીરને પણ એમને ઉત્પન્ન નથી કર્યું વૈજ્ઞાનિકોએ. એ કહે છે કે અમે શોધ કરી, શોધ થઈ જ નથી. એમના જ્ઞાનમાં નહોતું, એ પકડાણું, એટલે એમ કે અમે નવું એચિવમેન્ટ કર્યું. એટલે વૈજ્ઞાનિકે ન તો જીવને ઉત્પન્ન કર્યો ન શરીરને. તે જીવ અન્યત્ર ક્યાંય પણ મરીને, ક્યાંય બીજી કોઈ ગતિમાંથી મરીને આ ઠેકાણે પોતાની યોગ્યતાથી જન્મ્યો છે. બીજી કોઈ પણ જગ્યાએથી તે મરીને પોતાની યોગ્યતાથી તે અહીં આ પર્યાયમાં એને જન્મ લીધો છે. કોઈ પણ જીવ ક્યારે પણ નવેસરથી ઉત્પન્ન થઈ શકતો નથી. કોઈ પણ જીવ લો, તે ક્યારેક કદી પણ નવેસરથી ઉત્પન્ન થઈ શકતો, ક્યાંક મરીને અહીં જન્મ લીધો. તો કે વૈજ્ઞાનિકોએ તેના શરીરની રચના તો પોતાની ઈચ્છા અનુસાર કરી બતાવી ને. પ્રશ્ન થાય તો કે શરીર કેવું છે? પૂતગલ સ્કંદ છે. આર વર્ગણાની એની રચના થાય છે. એ આર વર્ગણા અનંત પૂતગલ પરમાણુનો બનેલો સ્કંદ છે. તો વૈજ્ઞાનિકોએ પૂતગલ પરમાણુ ઉત્પન્ન કર્યા, એના સ્પર્શ રસ ગંધ વર્ણ વગેરે ગુણો બનાવ્યા કે તેઓની પર્યાય બનાવી? તો કે આપણે આટલું જો તત્વની વાત સમજતા હોય તો એટલો ખ્યાલ આવે, દ્રવ્ય અને ગુણોને તો કોઈ ક્યારે કદી બનાવી શકતું નથી.
એ તો અનાદિ અનંત રહેશે. તો ત્યારે તેઓને જોઈતી પર્યાય તૈયાર કરી બતાવી. એને જેવી જોઈ છે એવી પર્યાય તૈયાર કરવી તે લીલા રંગનું સસલું ઉત્પન્ન કર્યું ક્લોન્સ દ્વારા. એક સરખા ઘેટા તૈયાર કર્યા. તો કે એને આપણે એમ્બ્રોસ કહી છીએ. પણ આ બધી વસ્તુ શું છે? ગર્ભ. તો એ બધી વસ્તુ ખરેખર તો વૈજ્ઞાનિકોએ ઉપજા એટલે કે પોતાની નવી જે શોધ કે છે, વાસ્તવમાં એવું થતું નથી. કોઈ પણ દ્રવ્ય પોતાની પર્યાય પણ કરશે અને બીજા દ્રવ્યની પણ પર્યાય કરશે એવું 3 કાળમાં કદી પણ બની શકતું નથી. માટે આ વસ્તુને સમજવું નહીં. માટે સમયસાર પરિસ્થિતિ ઉપર આપેલા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનોને જ્યારે સમજી, જો અજ્ઞાની જીવ જે છે તે પોતાના અસ્તિત્વને ઓળખા વિના, એને માન્યા વિના પદ્રવ્યના ભાવ અર્થાત પર્યાય જ હું કરું છું, પર્યાય જ હું છું એમ જે માને છે, એના જ્ઞાનમાં અચેતન અને ચેતન બંને પ્રકારના ભાવો જણાય છે. પણ અચેતન અથવા સ્પર્શાદી તે જ મારું અસ્તિત્વ એવું અજ્ઞાની જીવ અજ્ઞાન દશામાં અનાદિકાળથી માનતો આવ્યો છે. મારું શરીર, મારો ફોટો, મારું ઘર, મારા કપડાં એવું જ એણે આજ સુધી માન્યું છે. અને તે બધું મેળવવામાં અથવા તો તેને ટકાવી રાખવામાં એને અનંત ભવ જીવે બરબાદ કર્યા છે. પોતાના જ્ઞાન, દર્શન, શાંતિ, આનંદ, સુખ, વીર્ય આદિ અનંત ભાવો જે છે એને ન માનીને અચેતન ભાવોને પોતાના માનીને અજ્ઞાની કેવો બન્યો છે? અચેતન બન્યો છે. ચેતન વાળો દ્રવ્ય વિપરીત માન્યતાને કારણે અજ્ઞાન દશામાં એ અચેતન બન્યો. વાસ્તવમાં તેણે પોતાના ચૈતન્યનો નાશ કર્યો છે, પોતાના સ્વરૂપની હિંસા કરી છે, પોતાના સ્વરૂપનો ઘાત કર્યો છે, પોતાના સ્વરૂપની આત્મહત્યા કરી છે. આત્મઘાતીને આપણે લૌકિકમાં પણ કેવા કહીએ છીએ? મહાપાપી છે. જો ક્યારે પણ આવો વિચાર સુદ્ધા પણ ન આવે. માણસો કેમ સુસાઇડ કરે? કેમ સુસાઇડ કરે માણસો? બોલો. સુખી થવા, હે? દુઃખમાંથી છૂટીને સુખી થવું છે. દુઃખમાંથી છૂટવું છે અને આ દુઃખ સહન નથી થતું. હવે એ વખતે જેવા પરિણામ કર્યા ને એ પરિણામ તો ક્યાંય જશે? નરક ગતિમાં જશે. બરાબર? તો નરક ગતિમાં તો આ જે દુઃખ તે છૂટવા માટે કર્યું એ દુઃખ તો તારે સહન કરવાનું છે, એ ભોગવા વગર છૂટકો નથી. પણ નવું તે સાથે બાંધ્યું. સૈનિક રાજાને શું થયું? સેમ વસ્તુ તે સોસાઇડ કર્યો. સાહિક સમકીતી જીવ હતા છતાં પણ સોસાઇડ કર્યું. બરાબર? તો ક્યાં ગયા? નરક ગતિમાં ગયા. તો ભોગવા વગર છૂટકો નથી. માટે ક્યારે પણ એવો ગમે એવી પરિસ્થિતિ આવે ત્યારે પોતાના શુદ્ધાત્મા ઉપર લક્ષ કરો. કોઈ પણ પરિસ્થિતિનું સમાધાન થઈ જશે. અથવા તો જો હેરાન થવાનું હશે તો તું ગમે એટલું કરીશ નહીં તો તું હેરાન થઈશ, અને નહીં હેરાન થવાનું હોય તો રસ્તો નીકળી જશે. બસ ક્રમબદ્ધ પર્યાય ઉપર શ્રદ્ધા રાખ. પણ ક્રમબદ્ધ પર્યાયની યથા શ્રદ્ધા કોને આવશે? કે જેને શુદ્ધાત્મા ઉપર દ્રષ્ટિ જશે એને. બાકી શબ્દ ભાષણ રહેશે. તો આત્મઘાતીને લૌકિકમાં પણ કેવા કીધા? મહાપાપી હોય છે. તેને જ્ઞાની ધર્મી જે એમ માને છે કે હું સ્વભાવ અને પરભાવને જાણનારો છું. હું સ્વભાવને પણ જાણનારો છું અને પરભાવને પણ જાણનારો છું, પરંતુ હું પરભાવ રૂપ નથી. પરભાવને હું જાણનારો છું પણ તે રૂપે નથી. પોતાના જ્ઞાનમાં, પોતાના ભાવમાં પરભાવ જણાય છે એ આપણો પોતાનો ભાવ છે. ફરી વાર શું કીધું? પોતાના જ્ઞાનમાં, પોતાના ભાવમાં પરભાવ જણાય છે, જણાઈ જાય છે, તે ખરેખર તો આપણો પોતાનો ભાવ છે. હવે નામ કર્મની જે 93 પ્રકૃતિ જે છે તે ખરેખર આત્મામાં નથી. તો એની અંદર ગતિ નામ કર્મ, પેલું ગતિની 4 કીધી કે જેના ઉદયથી આત્મા એક પર્યાયમાંથી બીજી પર્યાયમાં જાય. આત્મા આ એક પર્યાય પૂરી થાય ને નવી પર્યાય ધારણ કરે, બીજી પર્યાયમાં જાય, ગમન કરે.
એને ગતિ નામ કર્મ કહેવાય છે. જેના ઉદયથી નરક પર્યાય મળે તે નરક ગતિ નામ કર્મ છે. જેના ઉદયથી તિર્યંચ પર્યાય મળે તે તિર્યંચ ગતિ નામ કર્મ છે. જેના ઉદયથી મનુષ્ય પર્યાય થાય તે મનુષ્ય ગતિ નામ કર્મ છે. અને જેના ઉદયથી દેવ પર્યાય થાય તે દેવ ગતિ નામ કર્મ છે. હવે આગળ જાતિ નામ કર્મ. જાતિ નામ કર્મના કેટલા પ્રકાર છે? બોલો. અમિતાબેન, જયંતિભાઈ, નિકુંજભાઈ, હર્ષાબેન. જાતિ નામ કર્મના 5 પ્રકાર છે. હવે કહો ક્યાં ક્યાં? આપણે પંચલબ્ધી વખતે આ બધું આવી ગયું. એકેન્દ્રિય જાતિ, 2 ઇન્દ્રિય જાતિ, 3 ઇન્દ્રિય, ચતુઇન્દ્રિય અને પંચેન્દ્રિય. જેટલા બધા એકેન્દ્રિય જીવ છે એમનામાં એકેન્દ્રિય અસ્તિત્વની અપેક્ષાએ સમાન ભાવ છે. જેટલા પણ એકેન્દ્રિય જીવ છે એ એકેન્દ્રિયની અસ્તિત્વ, જેટલા પણ એકેન્દ્રિય જીવ છે તેમનામાં એકેન્દ્રિય અસ્તિત્વની અપેક્ષાએ શું કીધું? સમાનતા છે. એને સાદસ ભાવ કહે છે. કેવો ભાવ કીધો? સાદસ. એકેન્દ્રિય અને 2 ઇન્દ્રિય એક સમાન થઈને એકબીજામાં ભરતા નથી. એકેન્દ્રિય અને 2 ઇન્દ્રિય એક સમાન થઈને એકબીજામાં ભરતા નથી, એકબીજા જેવા થઈ શકતા નથી. માટે તેને અવ્યભિચારી કહેવામાં આવ્યું છે. વ્યભિચાર નથી, એકબીજામાં મળતા નથી, એકબીજામાં ભરતા નથી, એકબીજા જેવા થઈ શકતા નથી. માટે તેને અવ્યભિચારી કહેવામાં આવ્યું. અવ્યભિચારી સાદસ ભાવના આધાર ઉપર જીવ કહેવામાં આવે. સાદસ ભાવના આધાર ઉપર જીવ કહેવામાં આવે છે. તેમનું ગ્રુપ કરવામાં આવ્યું. શું કીધું? જાતિ. એને શું કહેવામાં આવ્યું? જાતિ. જે કર્મના ઉદયથી જીવ એકેન્દ્રિય કહેવાય છે. કર્મના ઉદયથી, એના નિમિત્તે, ઉદયથી એટલે એના નિમિત્તે જીવ એકેન્દ્રિય કહેવાય છે. તે એકેન્દ્રિય જાતિ નામ કર્મ છે. આપણે અત્યારે વર્તમાનમાં કઈ જાતિના છીએ? બોલો. પંચેન્દ્રિય. એમાં સંજ્ઞી લો. હા, બરાબર. પંચેન્દ્રિય જાતિ નામ કર્મનો ઉદય ચાલુ છે. માટે આપણે કેવા છીએ? પંચેન્દ્રિય જાતિ જીવ કહે છે. આપણા રાગ દ્વેષ આદિ પરિણામોથી જુદે જુદે સમયે જુદી જુદી ગતિ, જાતિ ઇત્યાદિ નામ કર્મ બંધાય છે. હર સમયે આપણા રાગ દ્વેષ આદિ વિકારી પરિણામોને આધારે જુદે જુદે સમયે જુદી જુદી ગતિ, જાતિ આદિ નામ કર્મ બંધાય છે. અને તે કર્મોના ઉદયમાં એવી અવસ્થા આપણને પ્રાપ્ત થાય છે. જીવત્વ શક્તિની અપેક્ષાએ જુઓ તો બધા જીવ સમાન હોવા છતાં, બધા જીવમાં જીવત્વ શક્તિ છે, સમાન હોવા છતાં પણ વિવિધ જીવ વિવિધ પર્યાયોમાં જોવા મળે છે. વિવિધ જીવ વિવિધ પર્યાયોમાં જોવા મળે છે. 4 ગતિ અને 5 જાતિમાં જોવા મળે. વર્ગીકરણ કર્યું ને, ધારો કે મનુષ્ય લો તો બધા મનુષ્ય પર્યાયના જીવ આવે. પછી એમાંથી જુદા પડવા હોય તો એમ કહે કે ભાઈ 15 વર્ષ વાળા ના જુદા પડો, 15 થી 30 વર્ષ વાળા, 30 થી 50 વાળા, 50 થી 90 વાળા, તો એમ જુદા પડે. હવે એમાં પણ જુદું કરવું હોય તો કે જે ડોક્ટર હોય, જે એન્જિનિયર હોય, પેલા જૈન અજૈન જુદા પડો, પછી એમાં ડોક્ટર, એન્જિનિયર, વકીલ આદિ જુદા પડો. એ વર્ગીકરણ, એને આપણે જીવ સમાસ કીધું. એને પ્રરૂપણા, 20 પ્રકારની જે પ્રરૂપણા છે એની અંદર એક જીવ સમાસ આવ્યું. તો એ પ્રકારે અહીંયા જીવોનું વર્ગીકરણ થાય છે. એ બધા જીવ જીવત્વ શક્તિની અપેક્ષા બધા કેવા છે? સમાન છે. છતાં પણ વિવિધ જીવ વિવિધ પર્યાયોમાં જોવા મળે છે. 4 ગતિ અને 5 જાતિમાં જોવા મળે છે. જીવની આવી વિવિધ પર્યાય તો આપણે અત્યારે પ્રત્યક્ષ જોઈ રહ્યા છીએ. આપણે ઘરમાં પણ જોઈએ, એકેન્દ્રિય જીવ તો દેખાતા નથી. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, બધા પ્રકારના જીવો દેખાય છે. આપણે જોઈ પણ છીએ. જીવની આ વિવિધ પર્યાય આપણે પ્રત્યક્ષ જોઈ છે. કેટલાક લોકો તો કર્મના અસ્તિત્વનો જ અસ્વીકાર કરે. એવું નથી, કર્મ છે, કર્મનું પણ અસ્તિત્વ છે, એ પણ એક દ્રવ્ય છે, પરંતુ તે આ ભગવાન આત્માથી કેવું છે? ભિન્ન છે. આ ગાથામાં એને ભગવાન આત્માથી ભિન્ન છે એવું ભાન કરાવે છે. 8 કર્મોના ઉદયમાં
જીવોને જુદા જુદા ફળ મળે છે, જુદા જુદા સંયોગો મળે છે. એના આધારે કર્મનું અસ્તિત્વ સહેલાઈથી મળે. એક જ ઘરમાં બે ટ્વિન્સ જન્મા, એક જ મા બાપના ટ્વિન્સ બે ભાઈઓ જન્મા, એક જ સમયે નાનો એવો એકાદો ફેરફાર થયો હોય સમયનો, ટ્વિન્સ જન્મા બધા એ તે આપણે માની, પણ એ તો બે એક સાથે, પણ ડોક્ટરે પહેલા આને કાઢ્યો તે મોટો કહેવાય, બીજાને પછી એટલે નાનો કહેવાય. પરંતુ બે વચ્ચે ઘણીવાર જોવા આગળ જતા એક ખૂબ સુખી હોય, બીજો સંયોગોની અપેક્ષાએ બીજો નિર્ધન હોય, અથવા તો એક ખૂબ ભણેલો એટલે કે ચતુર હોય, બીજો બોધો હોય, તો એ બધું શેને કારણે? પરિણામોનું ફળ છે. અત્યારે જે ઉદયમાં આવે એ આપણા પરિણામોનું ફોટોજેનિક પ્રતિબિંબ છે. આપણે જે અત્યારે હેરાન થઈ મુશ્કેલી આવે, પૂર્વે કરેલા પરિણામોનું ફળ છે. ઘણી વાર જોઈ કોઈ ખૂબ જ કેવા પાપ કર્મ જ સદા કરતો હોય, પાપી જ હોય, પરંતુ એને બહારના સંયોગો ફૂલ હોય, આપણને એમ થાય કે આ શું અત્યારે આ બધું છે. અત્યારે તો બધું વિપરીત બધું કરી રહ્યો છે. મધ માંસ મદિરા 7 પ્રકારના વ્યસનોથી ભરપૂર હોય, 8 પ્રકારના અષ્ટમૂળ ગુણોનું પાલન ન કરતો હોય, અને છતાં પણ સંયોગો ઘણા હોય. તો એ પૂર્વે કરેલા પરિણામો છે ને અત્યારનું તો એ જે બાંધી રહ્યો છે ક્યાં ભાવે છૂટશે એ તો કેવરી જાણે. અને કોઈ સમય દ્રષ્ટિ જીવ હોય જેને એક ટાઈમ ખાવાની પણ તકલીફ હોય, પૂર્વે કરેલા પરિણામોનું ફળ છે. માટે 8 કર્મોના ઉદયમાં જીવોને જુદા જુદા ફળ મળે, જુદા જુદા સંયોગ થાય છે. એને આધારે કર્મનું અસ્તિત્વ આપણે સહેલાઈથી સિદ્ધ કરી શકીએ. ત્રીજું, શરીર નામ કર્મ. તો કે જેના ઉદયમાં શરીરની ઉત્પત્તિ થાય તે શરીર નામ કર્મ કહેવામાં આવે છે. તો એ કેટલા છે શરીર નામ કર્મ? બોલો. 5 છે ને. ઔદારિક શરીર નામ કર્મ, વૈક્રયિક શરીર નામ કર્મ, આરક શરીર નામ કર્મ, તેજસ અને કારમણ. તો એ 5 પ્રકારના શરીર નામ કર્મ છે. પછી બંધન નામ કર્મ. તો બંધન નામ કર્મ તે શરીરના નામે બંધન નામ કર્મ છે. તો એ પણ કેટલા થયા? 5 થયા. 5 પ્રકાર છે એના. ઔદારિક બંધન નામ કર્મ, વૈક્રયિક બંધન નામ કર્મ, આહારક બંધન નામ કર્મ, તેજસ બંધન નામ કર્મ અને કારમાણ બંધન નામ કર્મ. તો શરીર નામ કર્મના ઉદયમાં જે આહાર વર્ગના છે એ આહાર વર્ગનાદી રૂપ પૂતગલ સ્કંધોનું ગ્રહણ કરવામાં આવે છે. તેઓના પ્રદેશોનો સીધો સંશ્લેષ સંબંધ તેના ઉદયમાં આવે છે. એ બંધન નામ કર્મ. શરીર નામ કર્મના ઉદયમાં એટલે એના નિમિત્તે આહાર વર્ગના રૂપી પૂતગલ સ્કંધોનું ગ્રહણ એટલે કે તે આવે છે એની યોગ્યતાથી એને બંધન નામ કર્મ કહેવામાં આવ્યું. પછી સંઘાત નામ કર્મ એ પણ કેવા છે? એ પણ 5 છે કે જેના ઉદયમાં ઔદારિક શરીર છિદ્ર રહિત એક ક્ષેત્ર વગા રૂપે એકત્વપણો પ્રાપ્ત કરે તેને ઔદારિક સંઘાત નામ કર્મ કીધું. શરીરોના નામના જ આ 5 સંઘાત નામ કર્મ છે. ઔદારિક સંઘાત નામ કર્મ, એવી રીતે વૈક્રયિક સંઘાત, એવી રીતે આરક સંઘાત, એવી રીતે તેજસ અને કારમાણ સંઘાત નામ કર્મ. જેના ઉદયમાં અહીંયા ઔદારિકનું એક્ઝામ્પલ લઈ લો. ઔદારિક શરીર છિદ્રથી રહિત એક ક્ષેત્ર વગા રૂપે એકત્વપણો પ્રાપ્ત કરે તેને ઔદારિક સંઘાત નામ કર્મ કીધું. પછી સંસ્થાન નામ કર્મ. એના ઉદયમાં ઔદારિક શરીરોનો આકાર ઉત્પન્ન થાય, જે ઔદારિક શરીર એનો આકાર ઉત્પન્ન થાય એના નિમિત્તે એને સંસ્થાન નામ કર્મ કહેવામાં આવે. એના 6 પ્રકાર છે. પહેલું, સમચતુરસ્થ સંસ્થાન, સમાન ચોરસ આકાર, એ પ્રકારનો બંધાયેલો હે આકાર. બીજું, ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન, એટલે કે વડના ઝાડ જેવો, એટલે કે ઉપરનો ભાગ મોટો અને નીચેનો પતલો. ત્રીજો, સ્વાતિ સંસ્થાન, એટલે કે ઉપરનો ભાગ પતલો ઝીણો અને નીચેનો મોટો. ચોથું, કુબ્જક સંસ્થાન, એટલે કે કુબડો. આપણે કહીએ ને ઘણા કુબડા જેવો હે, કદરૂપો છે.
તો એ એના નામકર્મને આધીન છે અને એનું નામકર્મ એના પરિણામને આધીન છે. માટે ક્યારેય કોઈની હાંસી ન ઉડાવી. આપણે પણ આવી અનંત પર્યાયમાંથી પાસ થઈ ગયા છીએ. આપણે પણ આવું સ્વરૂપ ધારણ કરેલું છે. આપણા પરિણામને આધીન છે. એને એવા પરિણામ કર્યા, એના ફળ સ્વરૂપે એ નામકર્મનો બંધ પડ્યો એના નિમિત્ત નિમિત્તિક સંબંધને કારણે. એ અત્યારે ઉદયમાં આવ્યું. કુબ્જક સંસ્થાન એટલે કુબડો, વામન સંસ્થાન એટલે ઘણાની હોય છે ને, એક વેતિયા, બે વેતિયા. આપણે સર્કસમાં જોઈએ છીએ ટીંગુજી, બટકા, વામન, એના પરિણામને આધીન છે. વામન સંસ્થાન, હુંડક સંસ્થાન, ઘણાના અવ્યક્ત વિચિત્ર આકાર હોય. જો ઘણા જન્મ થાય ત્યારે એ પ્રકારના ખૂબ મોટું માથું હોય તો વિચિત્ર આકાર વાળો જન્મ લે, તેને હુંડક સંસ્થાન કહેવામાં આવ્યું. હવે આગળ અંગોપાંગ નામકર્મ. જેના ઉદયમાં શરીરમાં અંગ અને ઉપાંગ એવા ભેદ હોય છે. એના ઉદયમાં શરીરની અંદર અંગ અને ઉપાંગ એવા ભેદ હોય છે. એ અંગોપાંગ નામકર્મ છે. સ્થાવર એકેન્દ્રિય જીવોને આનો ઉદય હોતો નથી. સ્થાવર જીવોને એનો ઉદય હોતો નથી. એકેન્દ્રિય જીવોને આનો ઉદય હોતો નથી. માત્ર એ ઉદય કોને હોય? ત્રસ જીવોને હોય છે. અંગ એટલે મુખ્ય અવયવ, હાથ, પગ, માથું, આ બધા મુખ્ય અંગ, એ અંગ. ઉપાંગ એટલે આંગળા આદિ નાના નાના અવયવો. હવે આ કર્મના ત્રણ ભેદ છે: ઔદારિક અંગોપાંગ, વૈક્રયિક અંગોપાંગ અને આહારક અંગોપાંગ. એના ત્રણ ભેદ છે અંગોપાંગ નામકર્મના. પછી સહનન નામકર્મ. તો સહનન નામકર્મ એના કેટલા ભેદ છે? 6 ભેદ છે. કે જેના ઉદયમાં હાડકાઓની વિશેષ મજબૂતી અને બંધારણનું વિશિષ્ટતા જોવા મળે, તેને સહનન નામકર્મ કહે છે. સહનન એટલે હાડકાઓનો સમૂહ. સહનન નામકર્મને આપણે 6 પ્રકાર કીધા. એના ઉદયમાં 6 પ્રકારનું જીવને સહનન પ્રાપ્ત થાય છે. સહનન નામકર્મનો ઉદય મનુષ્ય અને દ્વિઆંદ્રિય, 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય તિર્યંચોમાં જ હોય છે. એકેન્દ્રિય જીવ, દેવ અને નારકી જીવોમાં એનો ઉદય હોતો નથી. દેવમાં પણ નથી, નારકી જીવોમાં પણ નથી અને એકેન્દ્રિય જીવોમાં નથી. તો સહનન નામકર્મનો ઉદય કોનામાં છે? મનુષ્યમાં અને 2 ઇન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય તિર્યંચોમાં જ હોય છે. તો એમાં પહેલું વ્રજ વૃષભ નારા સહનન. તો કે જે શરીરમાં વજમય હાડકા, વજમય નારાજ દ્વારા એ કિલિત હોય છે, એને વ્રજ વૃષભ નારા સહનન કહેવામાં આવે. એટલે કે વ્રજ સમાન અભેદ છે, માટે તેને વ્રજ કીધું. વૃષભ એટલે તેનું બંધારણ, બળદ, વૃષભ એટલે એનું બંધારણ, અને નારાજ એટલે ખિલ્લો. જેમ લોખંડનો ખિલ્લો લાકડાની અંદર ઠોકી, એમ હાડકાના સાંધા નારાચ દ્વારા કિલિત થાય છે. નારાજ એટલે ખિલ્લા દ્વારા કિલિત થાય છે. ને આવું વ્રજ વૃષભ નારા સહન નિયમથી 3 પ્રકારના જીવોને હોય જ. ક્યાંક 3 પ્રકારના જીવો? આ કરુણા યોગનો નિયમ છે. કેમ હોય છે? बोलो। सातवें नरक के जीव को होता है और मोक्ष जाने वाले जीव को होता है। बोलो। तीसरा नहीं पता मेरे को। ओके, सरस। जो 7મી નરકમાં એ જવાવાળો જે જીવ છે એને કેવું હોય છે? આવડું આ વ્રજ વૃષભ નારાજ સહનન. પછી એ જ પર્યાયમાં મોક્ષે જવાવાળો જીવ, મોક્ષે જવાવાળો જીવ પણ એ જ પર્યાયમાં એને કેવું હોય છે? વ્રજ વૃષભ નારાજ સહનન. અને ત્રીજા પ્રકારનો જીવ ભોગ ભૂમિમાં ઉત્પન્ન થતા જુગલિયા, એ બધા પણ કેવા હોય છે? વ્રજ વૃષભ નારાજ સહનન. તો 3 પ્રકારના જીવોને આ વ્રજ વૃષભ નારાજ સહનન હોય છે નિયમથી. પછી વ્રજ નારાજ કેમ હોય છે? બસ કરુણાનિયોગ છે, એમાં કેમ હોય છે એવો પ્રશ્ન ન થાય. વ્રજ નારાજ સહનન, જે શરીરમાં હાડકા તો કેવાય વજ દ્વારા, પણ વજનું વૃષભ નથી, વજનું વૃષભ નથી, પણ સામાન્ય છે, સામાન્ય વૃષભ છે. પરંતુ નારાજ જે છે તે વજ્ર જેવું છે, એટલે એને વ્રજ નારાજ સહનન કીધું. ત્રીજું નારાજ સહનન એટલે શરીરના હાડકાના સાંધા સામાન્ય નારાચ દ્વારા
કિલીટ થાય છે. વ્રજ સમાન નારદ દ્વારા કિલીટ નથી, તેથી તેને નારાસહનન કીધું. અર્ધ નારાસહનન એટલે કે જે શરીરમાં હાડકા સાંધા નારાચ દ્વારા અર્ધ કિલીટ હોય છે, એને અર્ધ નારાજ સહનન કીધું. કિલીટ સહનન કે જે શરીરમાં વજ્રના હાડકા નથી, તે પરસ્પર કિલીટ હોય છે, તેને કિલીટ સહનન કહેવામાં આવ્યું. અને છેલ્લું છઠ્ઠું અસન પ્રાપ્તા સુપ્રાતિકા સહનન, તો કે જે શરીરમાં હાડકા પરસ્પરમાં પ્રાપ્ત થતા નથી, સરીસૃપ હોય કે જે સરીસૃપ એટલે સાપ આદિ, એના હાડકા જેમ શિરાઓથી જે હાડકા સીધા બંધાયેલા હોય છે એ અસન પ્રાપ્તા સુપ્રાતિકા સહનન કહે છે. આપણે વાત કરી ચરમ શરીરાદી જીવોને, એ જ ભવમાં મોક્ષે જનારા જીવોને વ્રજ વૃષભ પહેલું સહનન કહેવાય, એનો હોય છે. એ જીવોને જે વિશિષ્ટ નામકર્મનો ઉદય હોય છે, પણ તે સહનન હારે એ પણ યાદ રાખવું, એ સહનન તેને મોક્ષ પ્રાપ્તિમાં મદદ કરતો નથી. આપણે શું કરીએ અત્યારે, અમને વ્રત વૃષભ નારા સહનન નથી, માટે અમે શપક શ્રેણી ચડી શકતા નથી, તો તારી ભૂલ છે. સહનન એને મોક્ષ પ્રાપ્તિમાં મદદ કરતું નથી. 7મી નરકમાં જનારા જીવોને મનુષ્ય હોય કે તિર્યંચ, એને પણ આ વ્રત વૃષભ નારા સહનન છે. હવે જે સ્ત્રી પર્યાય છે, એ સ્ત્રી પર્યાયમાં છેલ્લા 3 અર્ધનારા સહનન, કિલીટ સહનન, અસહન પ્રાપ્તા સુપ્રાતિકા સહનન, એ 3 સહનનમાંથી જ એક સહનન હોય છે. માટે સ્ત્રી પર્યાયમાંથી મોક્ષે પણ જઈ શકાતું નથી. એવો એક નિમિત્ત છે. વાસ્તવમાં એ જીવના પરિણામ એવા છે. તેમજ 6ઠા નરકથી આગળ એટલે કે 7મા નરકમાં પણ સ્ત્રી જઈ શકતી નથી, કેમ કે 7મા નરકે જાય તો પાછો વ્રજ વૃષભ વાળો હોવો જોઈએ, તો એ 6ઠાથી આગળ પણ સ્ત્રી પર્યાય વાળો જઈ શકતો નથી. કરુણાનિયોગનો આવો અપર નિયમ હોવા છતાં સ્ત્રી પર્યાયમાંથી મોક્ષ થાય એ માનવું એ મહાન અજ્ઞાનનું ધોતક છે, અજ્ઞાન દશાનું ધોતક છે. વરક્ષેત્રની અંદર અત્યારે પંચમ કાળ એટલે કે દુઃખમાં કાળ ચાલુ છે, દુઃખમાં સુષ્મા છે, તો દુઃખમાં કાળ ચાલુ છે. આ કાળના મનુષ્યને, આ પંચમ કાળના મનુષ્યને અને તિર્યંશોને છેલ્લા 3 સહનનમાંથી એક સહનન હોય છે, અર્ધનારાજ, કિલીટ અને અસન પ્રાપ્તા સુપ્રાતિકા. તો આ 3 સહનનમાંથી જ એક આ પંચમ કાળના મનુષ્ય અને તિર્યંશ વરક્ષેત્રના. તેથી એનાથી શું સિદ્ધ થયું? પંચમ કાળના મુનિ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. જો અહીં પણ એમ ધ્યાન રાખવું, સહનનને કારણે નથી કરી શકતા એવું નથી, એના પુરુષાર્થની જ એટલી, એની પોતાની પુરુષાર્થ જ એટલો નબળો છે, એની પોતાની ઉપાદાનની જ એવી લાયકાત છે, પોતાના પરિણામો જ એવા છે. પરંતુ આવો નિમિત્તિક સંબંધ છે, તો પંચમ કાળના મુનિ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતા નથી. તેમજ ગ્રેવ્યકમાં જનારા મુનિ પણ, નવ ગ્રેવ્યક છે એમાં જનારા મુનિ પણ ઉત્તમ સહનન ધારી, એટલે કે પહેલા 3 સહનન વ્રજ વૃષભ, વ્રજ નારાજ અને નારાજ, એ 3 સહનન વાળો ધારક જીવ જ એ ગ્રેવ્યકમાં જનારો મુનિ, એ આ 3 સહનનમાં હોય તો જ એ જઈ શકે. બીજું અને ત્રીજું સહનન એટલે કે વ્રજ નારાજ અને નારાજ સહનન, એનો ધારક જીવ ઉપસણ શ્રેણી ચડીને 11મા ગુણસ્થાન સુધીનો પુરુષાર્થ કરી શકે, પણ સપક શ્રેણી ચડી શકતો નથી. આવો નિમિત્તિક સંબંધ છે. બીજું અને ત્રીજું સહનન ધારણ કર્યું હોય એ જીવ ઉપસમ શ્રેણી ચડી શકે, પણ સપક શ્રેણી ચડી શકવાનો પુરુષાર્થ કરી શકતો નથી. બસ આવો જ નિમિત્તિક સંબંધ છે. ફરી વાર એકવાર ધ્યાન રાખજો, કોઈ પણ સહનન જીવને પુરુષાર્થમાં સાધક પણ નથી, તેમ બાધક પણ નથી. કોઈ પણ સહનન જીવના પુરુષાર્થમાં સાધકે નથી અને બાધક પણ નથી. જીવ કેમ? 4 અભાવમાંથી શું લાગશે બોલો? પ્રાગ ભાવ, પ્રજ્વંસ ભાવ, અનન્ય ભાવ ને અત્યંત ભાવ. કેમ? બધા સિદ્ધાંતો એકબીજાને લાગતા હોય, બોલો? અત્યંત અભાવ જ છે. સરળ, જીવ અને શરીરનો એકબીજામાં અત્યંત અભાવ છે. હવે
આગળનું સ્પર્શ રસ ગંધ વર્ણ નામ કર્મ, જે કર્મના ઉદયમાં એના નિમિત્તમાં શરીરના વિશિષ્ટ સ્પર્શ રસ ગંધ વર્ણ જોવા મળે તેને અનુક્રમથી શું કહેવામાં આવે? સ્પર્શને લક્ષ્ય હોય તો સ્પર્શ નામ કર્મ, રસના અનુલક્ષીને રસ નામ કર્મ, એવી રીતે ગંધ નામ કર્મ અને વર્ણ નામ કર્મ કહેવામાં આવે છે. પૂતગલ દ્રવ્યની સ્પર્શ આદિ ગુણોની 20 પર્યાય છે. એમાં સ્પર્શ ગુણની કેટલી? 8 પર્યાય, રસગુણની 5 13, ગંધ ગુણની 2 15 અને વર્ણ ગુણની 5 પર્યાય છે. એની સાથે નામ કર્મ જોડાવાથી 20 નામ કર્મ થાય છે. તો સ્પર્શ નામ કર્મ કેટલા થયા? 8 પ્રકારના. કર્કશ નામ કર્મ, તો અવાજ એવો હોય ને કર્કશ, એ કર્કશ નામ કર્મના ઉદયના કારણે. અને કર્કશ નામ કર્મ શેને કારણે? તેવા પરિણામ કર્યા, તે પરિણામના ફળ સ્વરૂપે તે સમયે તે પૂતગલ પરમાણુની એવી યોગ્યતાથી, પોતાની યોગ્યતાથી તે આત્માના પ્રદેશ સાથે જોડાણ. હવે તે જેવી તીવ્રતા કરી તે પ્રકારે એનો સ્થિતિ અને અનુભાગ બંધ પડ્યો હોય અત્યારે ઉદયમાં આવ્યો. તો કર્કશ નામ, મૃદુ નામ, ગુરુ નામ, લઘુ નામ, શીત નામ, ઉષ્ણ નામ, સ્નિગ્ધ નામ અને વૃક્ષ નામ, આ બધા નામ કર્મના ઉદયથી સ્પર્શ આદિ. એવી રીતે રસ નામ કર્મ 5 પ્રકારના, તિક્ત નામ, કટુક નામ, કસાઈ નામ, આમલ્યા નામ અને મધુર નામ. એ રીતે ગંધ નામ કર્મના 2 પ્રકાર છે, સુરભિગંધ નામ અને દુરભિગંધ નામ. એવી જ રીતે વર્ણ નામ કર્મના પણ 5 પ્રકાર છે. કૃષ્ણ વર્ણ નામ, નીલ વર્ણ નામ, રક્ત વર્ણ નામ, પીત વર્ણ નામ અને શ્વેત વર્ણ નામ. જો બધા તીર્થંકરોના આ પ્રકારના વર્ણ જોવા મળે છે. એ વર્ણ નામ કર્મના ઉદયના નિમિત્તે. હવે આગળ છેલ્લું લઈને આજનું પૂરું કરી. ગત્યાનુપૂર્વી નામ કર્મ, એ કોઈ સમજાવશો કોને કહેવાય ગત્યાનુપૂર્વી? બહુ ઇન્ટરેસ્ટિંગ છે આ નામ કર્મ, ગત્યાનુપૂર્વી નામ કર્મ. એનું કાર્ય જોઈએ તો આપણને એક બાજુ હસવું પણ આવે કે ગતિ નામ કર્મ સાથે તે નામનું ગત્યાનુપૂર્વી, એટલે કે ગતિ પ્રાયોગના પૂર્વી, પ્રતિ ગતિ પ્રાયોગના પૂર્વી નામ કર્મ પણ બંધાય છે. એટલે કે જીવ પ્રત્યેક સમયમાં કોઈને કોઈ ગતિ અને ગત્યાનુપૂર્વી કર્મ બાંધતો જ હોય છે. અત્યારે પણ આપણે ગતિ અને ગત્યાનુપૂર્વી કર્મ તો બાંધતા જ હોય છે. મનુષ્ય ગતિ જેને બંધાય એની સાથે મનુષ્ય ગત્યાનુપૂર્વીનો બંધ થાય. એવી રીતે બાકીની 4 ગતિ. પરંતુ આમાં એક મજાની વાત શું છે? ગતિ નામ કર્મનો ઉદય તો પ્રત્યેક સમય ચાલુ હોય છે, પણ ગત્યાનુપૂર્વીનો ઉદય માત્ર ને માત્ર વિગ્રહ ગતિમાં જ હોય છે. ગતિ નામ કર્મનો ઉદય તો પ્રત્યેક સમયે હોય, પરંતુ ગત્યાનુપૂર્વનો ઉદય માત્ર ક્યાં હોય છે? વિગ્રહ ગતિમાં જ હોય છે. માટે એને ક્ષેત્ર વિપાકી કર્મ પણ કહેવામાં આવે છે. વિપાક એટલે કર્મનું ફળ, એનું ઉદય. બીજો ભાવ ધારણ કરવા માટે જીવ જ્યારે ગમન કરે, મેક્સિમમ 4 સમય 3 મોડ, તો એ જીવ ગમન કરે ત્યારે જ માત્ર તેનો ઉદય વિદ્યમાન હોય છે. આ કર્મનું કાર્ય શું? તો કે તેના નિમિત્તે જીવના પહેલાના ભાવનો આકાર વિગ્રહ ગતિમાં કાયમ રહેશે. તેમજ નવી ગતિમાં લઈ જવાનું કાર્ય પણ આ કર્મના નિમિત્તે જ થાય છે. આની વિશેષ ચર્ચા આપણે આવતીકાલે કરશું ગત્યાનુપૂર્વી નામ કર્મની. તો આપણે પણ આ બધા કર્મોથી રહિત, આ બધા પ્રકારના 29 પ્રકારના ભાવોથી રહિત એવો પોતાના શુદ્ધાત્માને દ્રષ્ટિમાં લઈ, એનું અવલંબન કરી, એનો સ્વીકાર કરી, એનો આશ્રય લઈને આપણે પણ આપણી પ્રિયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગ દશા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ જય જીવન ગુરુ જીનોની સ્તુતિ. जिनादेश जाता जिनेन्द्र विख्याता विशु